अस्सलामुअलैकुम। ફૈઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈ સ્કૂલ સોદાગરવાડ સુરતમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણની અંદર મધ્ય કિંમત અને વર્ગ લંબાઈવાળા દાખલા જોવાના છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1 એક્સરસાઇઝ 8 મધ્ય કિંમતો આપી છે, આપણને આવૃત્તિ આપી છે અને વર્ગ લંબાઈ આપી છે। તો તમારે એના પરથી મૂળ આવૃત્તિ વિતરણ, તો મૂળ આવૃત્તિ વિતરણ માટે આપણને નીચલી સીમા અને ઉપલી સીમા જોઈએ। તો તમને સૂત્ર જો ખ્યાલ હોય મેં લખાવેલા, તો નીચલી સીમા માટે આપણે નીચલી સીમા શોધવાની હોય તો સૂત્ર શું હતું? તો કે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ બરાબર છે। તો આપણે આ રીતે લખી શકીએ કે મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈના છેદમાં 2। એ જ રીતે ઉપલી સીમા મેં લખાવેલી તમને, ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ સેમ સૂત્ર 1/2 વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈના છેદમાં 2। આ રીતે આપણે લખી શકીએ। આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, તો આપણે એની ગણતરી કરતા જઈએ। તો જુઓ, અહીં જે મેં બે સૂત્રો સમજાવ્યા એ છે જ વર્ગ લંબાઈ તમારી ભાગ્યા 2 નીચલી સીમા મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ છેદમાં 2 અને ઉપલી સીમા મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ છેદમાં 2। તો આપણે એક કરી જોઈએ। મધ્ય કિંમત પહેલી કેટલી છે? 25 છે। વર્ગ લંબાઈ કેટલી છે? 50 છે। તો જો નીચલી સીમા શોધવા માટે 25 ઓછા 50ના છેદમાં 2, તો સાદુરૂપ આપીએ તો 25 ઓછા 25, તો કેટલા આવશે? નીચલી સીમા 0। જો આપણે લખતા જઈએ, નીચલી સીમા આવી ગઈ। ઉપલી સીમા માટે 25 વત્તા 50ના છેદમાં 2 બરાબર 25 વત્તા 25, તો 25 અને 50 શું છે? તો કે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ, ધ્યાનમાં રાખજો। તો આવશે 50, એટલે 0 થી 50, 50 શું આવી ગયું? ઉપલી સીમા અને નીચલી સીમા 0, એટલે આપણો પ્રથમ વર્ગ શું બને? 0 થી 50। આ જ રીતે આપણે બધી જ ગણતરી કરવાની છે। તો જુઓ, બ્રેકેટમાં બધા કોષ્ટકમાં જોઈ લેવું। કોષ્ટકની અંદર મધ્ય કિંમત તમારે લખવાની, વર્ગ લંબાઈ લખવાની। પહેલાં આપણે નીચલી સીમા અને ઉપલી સીમા શોધી નાખીએ અને એના પરથી મૂળ આવૃત્તિ વિતરણ લખી નાખીએ। તો જુઓ, નીચલી સીમાનું સૂત્ર આ આપણે શોધી કાઢ્યું છે 0 થી 50। જુઓ, અહીં 105 અને 110, એટલે 105 મધ્ય કિંમત, 110 વર્ગ લંબાઈ છેદમાં 2, એટલે 105 ઓછા 55 બરાબર 50। એ જ રીતે 105 વત્તા 110ના છેદમાં 2 બરાબર 105 વત્તા 55 બરાબર 60। અહીં મધ્ય કિંમત તમારી પાસે 230 છે અને વર્ગ લંબાઈ 140 છે। તો જુઓ મધ્ય કિંમત, તો અહીં 230 ઓછા 140ના છેદમાં 2, તો 230 ઓછા 70 બરાબર 160। 70 કેવી રીતે આવ્યા તમને ખબર? 140 ભાગ્યા 2। સેમ પ્રોસેસ, ખાલી પ્લસ જ કરી દેવાનું છે, એટલે પ્લસ કરતાં આપણને ઉપલી સીમા 300 મળી જશે। એ જ રીતે 400 અને 200 વર્ગ લંબાઈ, તો 400 ઓછા 200ના છેદમાં 2 કરીએ તો 400 ઓછા 200 ભાગ્યા 2 100 આવી જાય, એટલે 400 ઓછા 100 બરાબર 300માં પ્લસ કરવાનું છે। 400 વત્તા 100 એટલે 500। 650 મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ 300, તો 650 ઓછા 300 ભાગ્યા 2 કરો તો 150 આવશે, એટલે 650 ઓછા 150 કરો તો શું આવે? 500। અને 650 વત્તા 300 ભાગ્યા 2 કરો, વત્તા કરવાના છે, એટલે 650 વત્તા 150 એટલે 800, એટલે વર્ગ કયો બનશે? 500 થી 800। છેલ્લે 900 મધ્ય કિંમત છે અને વર્ગ લંબાઈ 200 છે, તો અહીં 900 ઓછા 200ના છેદમાં 2 કરશો
તો તમારા 100 આવશે, તો 900 ઓછા 100 કરશો તો કેટલા આવશે? 800. નીચલી સીમા 800. એ જ રીતે અહીં 900 વત્તા 100 કરીએ તો ઉપલી સીમા 1000. એટલે આપણો વર્ગ કયો બની જાય? 800 થી 1000. હવે આ જે ઉપલી સીમા અને નીચલી સીમા જે આવી એને આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં લખીને આવૃત્તિ લખી દઈએ એટલે આપણું મૂળ આવૃત્તિ વિતરણ બની જાય. જુઓ વિદ્યાર્થી મિત્રો, મૂળ આવૃત્તિ વિતરણ આપણું આ તમારા આન્સર છે, પણ ગણતરી કરશો તો જ આન્સર આવશે, નહીં તો નહીં આવે. વર્ગ લખો અને આવૃત્તિ, બરાબર. આવૃત્તિ તો એઝ ઇટ ઇઝ તમને જે આપેલી છે 10, 30, 40, 60, 80 અને 30 એનું ટોટલ n બરાબર 250. હવે પહેલો વર્ગ તમારું ઉપલી સીમા નીચલી સીમા 0 થી 50, બીજો 50 થી 160 છે, 160 થી 300, 300 થી 500, 500 થી 800 અને 800 થી 1000. આ રીતે તમારા વર્ગો આવી ગયા. આ કહેવાય નીચલી સીમા અને આ કહેવાય ઉપલી સીમા. બંનેને લખી દે એટલે તમારો દાખલો ક્લિયર. નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે. સ્વાધ્યાય 2.1ની એક્સરસાઇઝ 902 જેવું છે. મતલબમાં તમને વર્ગ લંબાઈ જાતે શોધવાની છે. સેમ પ્રોસેસ છે, કંઈ જ કરવાનું નથી. આ હોમવર્કમાં જ મળતે, પરંતુ વર્ગ લંબાઈ તમે શોધતે કેવી રીતે તે છે. તો જુઓ, વર્ગ લંબાઈ આપણે જે 8મો દાખલો જોયો એમાં વર્ગ લંબાઈ અલગ અલગ હતી. અહીં વર્ગ લંબાઈ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે. તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ આપણે શું શોધવાનું છે? અનિવારક. આપણને જે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ પરથી મળશે તે નિવારક મળશે, અને નિવારક પરથી આપણે શું શોધવાનું છે? અનિવારક. તો તમને 0.5નો રેશિયો યાદ હશે, જો સરખું હશે તો એ આપણે પ્લસ માઇનસ કરવાનું રહેશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં મધ્ય કિંમત આપી છે, આ તો આવૃત્તિ છે. આ શું આપી છે? આવૃત્તિ. 11.5 અને 21.5, 31.5, 41.5 અને 51.5. જુઓ બધા વચ્ચે ગેપ કેટલાનો છે? 10નો છે. દેખાય છે બધાને? 10નો. તો પણ શોધી કાઢો. 21.5 ઓછા 11.5, તો જુઓ તમે 0 0 કરો તો તમારા 10 આવે. એ જ રીતે 31.5 ઓછા તમે 21.5 કરો તો 0 0 1, 10 આવે. 41.5માંથી 31.5 બાદ કરો તો પણ તમારા એટલા જ આવશે, 10 જ આવશે, બરાબર. અને 51.5 માઇનસ 41.5 કરશો તો પણ તમારા કેટલા આવશે? 10 જ આવશે. એટલે બધાની વર્ગ લંબાઈ કેવી છે? 10. હવે આપણે મધ્ય કિંમત લખીએ, વર્ગ લંબાઈ લખીએ અને નીચલી સીમા અને ઉપલી સીમા શોધીએ. સૂત્ર આપણે પહેલા દાખલામાં જોઈ ગયા છે. ચાલો નેક્સ્ટ જુઓ, અહીં મધ્ય કિંમત આપી છે, વર્ગ લંબાઈ આપી છે, નીચલી સીમાનું સૂત્ર અને ઉપલી સીમાનું સૂત્ર આપણે લખ્યું જ છે અહીં, એટલે ખ્યાલ રાખજો. આપણી મધ્ય કિંમત લખી દીધી છે. આ વર્ગ લંબાઈ બધાની 10. તો પહેલામાં શોધીએ 11.5 માઇનસ 10/2 એટલે 11.5 ઓછા 5 બરાબર 6.5 નીચલી સીમા, પ્લસ કરીએ 11.5 વત્તા 5 કરીએ તો 16.5 ઉપલી સીમા. ત્યાર પછી 21.5 છે, એને આપણે 10/2, 21.5 ઓછા 10/2 કરીએ તો 21.5 ઓછા 5 બરાબર 16.5 એ નીચલી સીમા આવી જાય. 21.5 વત્તા 10/2 કરીએ તો 21.5 વત્તા 5 એટલે 26.5. એટલે પહેલો વર્ગ આપણો કયો બને? 6.5 થી 16.5, અને બીજો વર્ગ કયો બનશે? 16.5 થી 26.5. આ તો નિવારક બનશે. આપણે અનિવારક માંગેલા છે એટલે શોધવા પડશે. હવે જુઓ, ત્રીજામાં મધ્ય કિંમત 31.5 છે અને વર્ગ લંબાઈ 10. તો 31.5 ઓછા 10/2 એટલે 31.5 ઓછા 5 = 26.5 તમારી નીચલી સીમા. ઉપલી સીમા માટે આપણે પ્લસ કરવું પડશે. 31.5 પ્લસ 10/2 કરીએ તો 31.5 વત્તા 10/2નું સાદુરૂપ શું આવે? 5. એટલે 31.5 વત્તા 5 એટલે 36.5 એ ઉપલી સીમા આવી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના પછી
41.5 અને 10 લઈએ તો 41.5 ઓછા 5, કારણ કે 10/2નો રેશિયો આપણને ખબર પડી ગઈ છે, સાદુરૂપ 5, એટલે 36.5 તમારી નીચલી સીમા અને 41.5 વત્તા 5 કરીએ તો ઉપલી સીમા 46.5. છેલ્લે 51.5 અને 10 વર્ગ લંબાઈ, તો 51.5 માઇનસ 5 કરીએ તો 46.5 નીચલી સીમા અને 51.5 પ્લસ 5 કરીએ તો 56.5 એ ઉપલી સીમા. આપણી પાસે નીચલી સીમા અને ઉપલી સીમા મળી ગઈ. હવે એને આપણે નિવારક વર્ગોમાં લખી દઈએ, પછી અનિવારક શોધીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નિવારક વર્ગ લખી દીધા છે. અહીં વર્ગ અનિવારક આ શોધવાનું છે. વર્ગ આપણે લખી દીધા છે. અહીં જુઓ આ વર્ગ છે બધા તમારા જે આપણા આવ્યા તે 6.5 થી 16.5, 16.5 થી 26.5, 26.5 થી 36.5, 36.5 થી 46.5 અને 46.5 થી 56.5. હવે આપણે અનિવારક વર્ગ શોધવાનું છે. તો અધઃસીમા બિંદુ ને ઉર્ધ્વસીમા બિંદુ, આ બિંદુઓ છે બધા, આ બિંદુઓ છે. તો નીચલી સીમા વત્તા 0.5 છે. અધઃસીમા બિંદુ, નીચલી સીમા, અધઃસીમા બિંદુ તમારું શું આવશે? નીચલી સીમા વત્તા 0.5, એટલે આ આપણે શોધેલું હશે. ખ્યાલ આવે ને? ઉર્ધ્વસીમા બિંદુ, ઉપલી સીમા, આપણે આ સૂત્ર તમારે માઇનસ જે કરતા હતા, અધઃસીમામાંથી માઇનસ કરતા હતા, તો અહીં આપણે જુઓ 6.5માં પ્લસ 5 કરીએ તો 7 આવે. અધઃસીમા અહીં 16, ત્યાર પછી 16.5માં પ્લસ કરીએ તો 17 અને 26.5માંથી 1 બાદ કરીએ તો 26. આપણે સીમા બિંદુ શોધતા હતા તો બાદ કરતા હતા, અહીં બાદ કરતા હતા સીમા બિંદુ માટે. અહીં આ બિંદુ લખવાનો નથી, સીમા શોધવાની છે ખાલી. આ ભૂલથી લખાઈ ગયું છે, તો આપણે આ ધ્યાનમાં રાખવાનું છે. તો 26.5 જ્યારે આપણે 0 થી 9 હોય તો એનું શોધતા હતા તો માઇનસ 0.5, અથવા તો 10 થી 19, તો આની અધઃસીમા બિંદુ 9.5 થી 19.5, એટલે અધઃસીમા બિંદુ શોધવા માટે આપણે 0.5 બાદ કરતા હતા. અહીંયા અધઃસીમા શોધવા માટે આ બિંદુ નહીં, બિંદુ લખાઈ ગયું છે, તમે ધ્યાનમાં રાખજો, એ બિંદુ નથી લેવાનું. તો 9.5 માઇનસ 19.5 આ નિવારક છે. આપણે આ પ્રકારનું અનિવારક, તો 9.5માં આપણે શું કરવું પડે? 0.5 પ્લસ કરીએ તો 10 આવે. અનિવારક બનાવવા માટે પ્લસ કરવું પડે અને માઇનસ. નિવારક બનાવવા માટે માઇનસ પ્લસ, યાદ રાખજો. તો આ રીતે આપણા નિવારક વર્ગો આવી જાય અને આવૃત્તિ તમે ઉતારી લેવો એટલે તમારો દાખલો ક્લિયર થઈ જાય. ખ્યાલ આવે છે બધાને વિદ્યાર્થી મિત્રો? ખાસ તમે ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ. આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું.